ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મગજની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું। મગજમાં અનેક પ્રકારની ગાંઠો થતી હોય છે। આવો જ એક અસાધારણ કિસ્સો સ્ટર્લિંગ હોસ્પિટલમાં બનેલ હતો, જેની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી, જેમાં 12 વર્ષની બાળાના મગજમાં આ ગાંઠ હતી, જેના કારણે દર્દીને ખૂબ જ તકલીફ હતી, જેને સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ સોલંકી દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સાંભળીએ તેમના શબ્દોમાં। रिपोर्ट बाय किशन महेश्वरी, कैमरामैन रमेश महेश्वरी, गांधीधाम। सोलंकी न्यूरोसर्जन तरीके स्टर्लिंग हॉस्पिटल गांधीधाम खाते फरज बजावुं छुं। हमारा थोड़ा टाइम पहला स्टर्लिंग हॉस्पिटल में एक बहुत ज अनकॉमन जो कही शकाय तो किस्सो जोवा मळ्यो, जेना उपर ऑपरेशन पर जे दर्दी पर ऑपरेशन पण करवामां आव्युं। ए केसनी अंदर एवो 12 वर्षनी बाळकी हती અને 12 વર્ષની બાળકીને પ્રોબ્લેમ હતો કે એને ખેંચ આવતી હતી, જમણી બાજુના હાથ અને પગમાં એને લખવાની અસર હતી અને એની સાથે એને માથામાં પણ દુખાવો થતો હતો। દર્દીની તપાસ કરતાં એ જાણવા મળ્યું આપણને કે દર્દીના મગજની અંદર પાણી ભરેલી ગાંઠ હતી અને એ જે ગાંઠ હતી એ એક પ્રકારના જે બાળકોની અંદર પેટમાં કૃમિ જોવા મળે છે, એક પ્રકારના કૃમિને લીધે ગાંઠ મગજની અંદર થતી હોય છે અને આ ગાંઠ બહુ જ ઓછા કિસ્સાની અંદર આ પ્રકારની ગાંઠો જોવા મળે છે। લગભગ જોવામાં આવે તો ભારતમાં જોવામાં આવે તો 0.2% જેટલા કેસીસની અંદર જ મગજની અંદર આ પ્રકારની ગાંઠો થતી હોય છે। એટલે આ કેસની અંદર ઓપરેશન કરીને પાણીની ગાંઠ કાઢવામાં આવી અને એના કરતાં વધારે મહત્ત્વનું એ હતું કે પાણીની ગાંઠ જે છે એ આખી ફાટે નહીં એ રીતે ઓપરેશન વખતે આખી કાઢવી, કેમ કે જો ઓપરેશન વખતે પાણીની ગાંઠ જો ફાટી જાય તો દર્દીને જીવનું જોખમ પણ ઓપરેશન દરમિયાન થઈ શકે અને આખા મગજની અંદર એ પ્રવાહી ફેલાવાને લીધે આખા મગજની અંદર પણ ફરીથી ઘણું બધું આની ગાંઠો ભવિષ્યમાં થવાની શક્યતાઓ બહુ જ વધી જાય। એટલે ઘણું રિસ્કી ઓપરેશન હતું અને આખી ગાંઠ કાઢવી જરૂરી હતી, જેમાં આપણને સફળતા મળી છે અને આખી ગાંઠ મગજમાંથી કાઢવામાં આવી છે અને આ જે ગાંઠ હતી, ગાંઠની સાઇઝ જે હતી એ 11/9/10 સેન્ટીમીટરની હતી અને ગાંઠનું વજન જે હતું એ 675 ગ્રામ હતું। નોર્મલ પુખ્ત વયના માનવીનું મગજનું વજન જોવા જઈએ તો 1200 ગ્રામ હોય છે અને ગાંઠનું વજન હતું 675 ગ્રામ, એટલે અડધા મગજ કરતાં પણ વધારે વજનની આ ગાંઠ હતી મગજની અંદર અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને ઓપરેશન પછી પણ દર્દીને ઘણો સુધારો થયો અને જમણી બાજુના હાથ પગમાં જે લખવાની અસર હતી, વધારે વજનની આ ગાંઠ હતી મગજની અંદર અને ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને ઓપરેશન પછી પણ દર્દીને ઘણો સુધારો થયો અને જમણી બાજુના હાથ પગમાં જે લખવાની અસર હતી એ સંપૂર્ણપણે ઇમ્પ્રૂવ થઈ ગઈ અને સંપૂર્ણપણે નોર્મલ થઈ ગઈ। ચાંદોરો પણ પેશન્ટ હવા કરવા માંડ્યું અને જમણા પગ અને જમણા હાથમાં જે વીકનેસ હતી એ પણ નોર્મલ થઈ ગઈ। એના સિવાય દર્દીને જે ઓપરેશન પહેલાં ખેંચ આવતી હતી એ ખેંચ પણ આવતી બંધ થઈ ગઈ છે અને દર્દીની હાલત એકદમ નોર્મલ છે અને નોર્મલ જીવન જીવે છે અત્યારે। એટલે આ એક અભૂતપૂર્વ કિસ્સો કહી શકાય અને સ્ટર્લિંગ હોસ્પિટલની અને એઝ અ ન્યુરોસર્જન મારી ઘણી સારી સફળતા કહી શકાય અને ઘણું આનંદનો અવસર કહી શકાય। તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો। આપ જોતા રહો કચ્છ કેર ન્યૂઝ।